જાનીએ જાય જાનીએ એ નોધારા આધાર દુખિયાના બલી ગરીબના બલી સૌની લાજ રાખજે ને દ્વારકાધીશ તમને સારી એવી શક્તિ આપે કે તમે સૌના થાય કામ કરતા રહો એ મારી દ્વારકાધીશની પ્રાર્થના છે. રાજભા તમે આજે આવ્યા હોય તો આપના પોકરગઢના પીર દુખિયાનો બેલીઓ રામાપીને યાદ કરી પણ એને કેમ યાદ કરી આવો રે મારા ખજૂર ભાઈ તમે આયા રે એ લીલા પીરા તારા ને જા પરગે ધણી લીલા પીરા તારા ને જા પરગે લીલા હની જે પાટે પધારો ધણી લીલા પીરા તારા ને જા પરગે જય રામપી જય દ્વારકાધીશ. મારી ઈચ્છા એવી છે ખજૂરભાઈ એકવાર આવી અને મારો આંગળો પવિત્ર કરી જાય મારી ચા પી જાય એટલે હું એમ કહે કે દ્વારકાનો નાથ જ આવ્યો એમ. વાહ રાજુભાઈ વાહ. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. અત્યારે હું આવ્યો છું જામનગરમાં. માણેકભાઈને તમે બેઠા છે એટલે જોઈ લીધા છે કે માણેકભાઈ એટલે જામનગરમાં રાજભાઈ પહોંચી ગયા હોય. તો આજે અત્યારે મોર્નિંગમાં હું આવ્યો છું કારણ કે રાત્રે મને ફોન આવ્યો તાત્કાલિક કે ભાઈ તમે અહીંયા આવો ને આવો, મારે કંઈક કામ છે. એટલે જામનગરમાં માણેકભાઈ આગળ પહોંચી ગયો છું. માણેકભાઈ, સૌથી પહેલા તો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આજે તમે ઇમરજન્સી બોલાવવાનું કારણ પેલા તો મને ગયો કે ભાઈ સૌથી પહેલા તો ઈ કારણ રાજભાઈ, તમે ચાહકો માણસોના બરાબર ઘણા બધા જોયા હશે, મેં ઘણા બધા જોયા છે, પણ જે આપણા ખજૂરભાઈ છે નીતિનભાઈ જાની, એના એક ચાહક એવા દે જામનગરમાં બરાબર બરાબર. મેં ઘણા બધા જોયા છે ચાહક, પણ આવા ચાહક મેં નથી જોયા એના. શું વાત છે? હા, કે એને ભગવાનનો દરજ્જો આપ્યો છે ખજૂરભાઈને. ઓહો વાહ. એના માટે તમે મને બોલે? મેં તમને એના માટે બોલાવ્યા છે ખાસ બરાબર, કે તમે જોવો. પેલા મને ભૂખ લાગી યાર. ભૂખ લાગી છે તો પેલા એમ નહીં, તો પેલા આપણે સવારના તમે આવ્યા તો પેલા તો ચા પાણી પીવા પડે ને. પેલા આપણે ચા થી શરૂઆત કરી. ચા થી શરૂઆત. અને માણેકભાઈ એવું કઈક કે છે કે ખજૂરભાઈ ના ચાહક છે બહુ મોટા, એને જે કહેવાય ખજૂરભાઈ નો ભગવાનનો દરજ્જો આપ્યો છે. તો હવે એવી વિશેષતા શું હશે? ખાસ આપણે આજે માણેકભાઈ મને પર્સનલી બોલાવ્યો, તમે તાત્કાલિક આવો, મારે કામ છે. હવે કામ અત્યારે મને કીધું આવી રીતના આવું છે. તો ખાસ કરીને હવે અહીંયા ભાઈ આગળ જઈએ છે ને ચા સાથે સાથે કઈક મનોરંજન દે. ઈ રામા મંડળ કરે છે, એવું બધું ઘણું બધું દુહાચન બધું બોલે છે, દુહાચન ગાય છે, કોમેડી કરે છે. માલધારી દે રાજુભાઈ ભરવાડ, એટલે માલધારી માં બીજું કઈ એના કંઠમાં ને બધું કેવું ના પડે. અને મને ઈ આપડે જે કિરીટભાઈ છે સોમૈયા બરાબર, આપણા ખાસ મિત્ર, જય દ્વારકાધીશ, ઈએ મને 2 દિવસ પહેલા જ વાત કરી બરાબર. એટલે પછી મેં જોયું રાજુભાઈ નું, એટલે આમાં ભાઈ જોવું તો પડે ને આપણે, સીધું ડાયરેક્ટ તો કરી નખાય. એટલે મેં બધું જાણ્યું બરાબર કે આ રિયાલિટી છે ખરેખર બરાબર. એટલે મેં તમને રાતોરાત ફોન કરીને બોલાવ્યા, એટલે જ મેં તમને આજે. તો રાજુભાઈ આજે આપણા ચા બનાવે છે ને પાછા ખજૂરભાઈ ના જે કહેવાય ને અંગત કે એવા કરુણાદય કહેવાય એના ચાહકો છે. હવે એવી શું વિશેષતા છે ખજૂરભાઈ ને એટલા બધા કેમ એના ભગવાનનો દરજ્જો કઈ રીતના આપ્યો છે? તો આપણે અહીંયા જઈએ ને આ વિડીયો હું તો વિડીયો જોઈને પછી કહીશ, કારણ કે મને તો એવું લાગે છે વિડીયો માણેકભાઈ કીધું તે પછી કે આ વિડીયો ખજૂરભાઈ સુધી તમે પહોંચતો કરજો. આપણા દર્શક મિત્રોને એવી વિનંતી કે બને તો આ વિડીયો બને એટલો શેર કરો કે જે આ ખજૂરભાઈ સુધી પહોંચી જાય ને અહીંયા ચા પીને મોજ કરે. તો આજે હું પણ જાઉં છું અને અમારી સાથે માણેકભાઈ છે ને કિરીટભાઈ પણ છે. તો બંને ભાઈઓ ભેગા થઈને આજ મને લઈ જાય છે. તો હવે મારે અહીંયા જોવાનું છે કે હવે એવી રીતે ચામાં શું વિશેષતા છે ને શું છે આખું જે વાત એ આપણે જાણીએ. ચાલો, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.
જય દ્વારકા. જય દ્વારકાધીશ, જય જય દ્વારકા. દ્વારકાધીશ, જય દ્વારકા. તમારી દેશી મજા દેશી મજા. આમ જો પહેરવેશ એમનો ફેરવેશ ભરવાડ. મેં તમને રાજભાઈ ગાડીમાં કીધું ને કે ભાઈ રાજુભાઈ ભરવાડ, ઈ આ પોતે રાજુભાઈ ભરવાડ. ભાઈ અને મેં તમને જે ગાડીમાં કીધી કે ભાઈ ખજૂરભાઈના મેં ઘણા બધા ચાહક જોયા છે, પણ આવા ચાહક મેં નથી જોયા છે. તો આજે રાજુભાઈ આપણી સાથે છે અને રાજુભાઈ ગરમા ગરમ ચા ચા બનાવે છે. બનાવે છે. હો અને દ્વારકા કઈ નામ રીતના બને છે, શું છે, કઈ રીતના highlight Highlight. થયા છે. આજે બધી ડિટેલ આપણે રાજુભાઈ આગળ લેવાની છે. રાજુભાઈ આગળ જે માણેકભાઈ આપણે suggest કર્યું હતું, તો માણેકભાઈ બોલો બોલો ચા પીવાની? જય દ્વારકાધીશ. જય અને દ્વારકા. આજે ખરેખર તમે જે રજવાડી પોશાક જે એમનો એનો પહેરવેશ. એનો ઈ લોકોનો જે પહેરવેશ છે ભરવાડ લોકોનો, ઈ જ આજે પહેર્યો છે. વાહ. જનરલી પહેરતા નથી, પણ આજે કુદરતી ઈ જ પોશાક પહેર્યો હતી ભાઈ. આજે મને પણ ચા પીવાની ઈચ્છા હતી ને તમે મને એમ કીધું કે આજ તમને અલગ જ જગ્યાએ તમને એ જ કીધું ને ગાડીમાં, તમને રાજભાઈ ચા ઘણી બધી જગ્યાએ આપણે પીધી છે. ખજૂરભાઈને આજે અગરબત્તી આજે ઘરે અલગ કેટલા જ જગ્યાએ તમને ચા ખજૂરભાઈ નામ પીવડાવું. પણ ઘરે કેટલા બરાબર ને? ખજૂરભાઈના ચાહકો ઘણા બધા છે, એમાંથી એક આ અલગ રીતના ચાહક છે. રાજુભાઈ ગાંડા ચા ગાંડા ચાહક રાજુભાઈ ભરવાડ. આજે મેં આવા ચાહક જોયા નથી ખજૂરભાઈના. આપણે ભાઈ હારે જ વાત કરી direct. ભાઈ સાથે જ વાત કરી. રાજુભાઈને જ મળી. રાજુભાઈને. અહીંયા તમે જો કસ્ટમર પણ લાઈનમાં બધે ચા ની મોજ માણે છે. તો રાજુભાઈ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આજે ભાઈ ખરેખર તમે તો આજે તમારા જે પોશાકની અંદર આવ્યા છો, તો આજે કેમ તમને આવો આઈડિયા આવ્યો કે મારે આજ પહેરીને જવું જ જોઈએ? એમાં સાહેબ એવું હોય કે આ અમારી ભરવાડ સમાજમાં કડિયું કહેવામાં આવે અચ્છા. અને આંગળી પણ કહેવામાં આવે, હા. પણ આજ બાપાનું હતું અને અહીંયા થોડુંક તૂટી ગયું હતું, બરાબર. એટલે અમે ગામડાથી આવી, અહીંયા કોઈ સંચાન બહુ વ્યવસ્થા ન હોય, હા. એટલે મેં કીધું ચાલો આજે એને લઈ જાય અને સિલાઈ કરાવું એમ. આજ પાછું રવિવારે છે ને તમને એવું આજે લાગ્યું. એટલે પડ્યું હતું તો મેં કીધું આજ રવિવારે રજાનો માહોલ હે, હા. પહેરીને થોડોક આનંદ લઈ. બાકી હું આ કડિયું પહેરતો નથી, પણ આ બાપાનું હતું ઠપકાયું એમ. આજે એવું થયું કે લાવ પહેરતો જ હવે. હા. તો તમે કયા ગામથી આવો છો? જામનગરમાં છો અત્યારે, પણ કયા ગામથી આવો છો? અમે હરિપુરથી આવું છું. અહીંથી કેટલું થાય? અહીંથી 25 કિલોમીટર થાય અહીંથી. ને અહીંયા ટાઈમિંગ શું હોય છે ચા? સવાર ટાઈમમાં સાહેબ એવું હોય છે કે હું સવારે વાથી 7:30 નીકળું, 8:30 પોણા 9 પહોંચી જાવ અહીંયા. બરાબર. અને તમને કઈક ગાવાનું અને રામા મંડળ અને મનોરંજનના ઘણા બધા મેં તમારા મિત્રના વિડીયો જોયા હતા, અને તમને એવો શોખ છે? હા, હું રામ મંડળમાં કોમિક પાત્ર લેતો, પછી રાજા પાત્ર લેતો, હા. એવા જીવ પાત્ર લઉં અને એવા અભિનય કરું એમ. બરાબર. તો તમને કેવો શું શોખ શું છે? શોખ તો મને હા રામ મંડળ રમવાનો, એવા જૂના જે ઇતિહાસ થઈ ગયા એના પાત્ર ભજવવાનો એવો ઘણો શોખ મને એમ. બરાબર. તમે ગીતે સારું ગાવ છો? હા, થોડું કાલી ખેલી ભાષામાં મેં ગીત ગાઈ શકીએ, પણ આમ આખું આમ પરફેક્ટ આખે ન ગાઈ શકી, કટકા ગાઈ શકી. તો કઈક સંભળાવો અમને, કઈક એટલે મજા આવે યાર. તો સંભળાવો શું કહું કે હું દ્વારકાધીશને અને રામાપીને વધારે પ્રિય માનું. બરાબર. અને આપણો અત્યારે એમ કહી તો અત્યારનો હાલનો કળીયુગનો કાનુડો કહી તો આપણું છે જ આ ખજૂરભાઈ જાની. હા. બરાબર છે. પેલા ગીત તો આપણે પછી ગાશું, હા. પણ ખાસ જે અમારા જે આ ખજૂરભાઈ નો આજે ફોટો તમે રાખ્યો છે, અને અગરબત્તી રોજ ઉઠીને તમે મોર્નિંગમાં જ્યારે આવો ત્યારે એમની અગરબત્તી કરીને એમને ભગવાનનો દરજ્જો આપ્યો છે, તો એની વાત મને કયો ખજૂરભાઈ વિશે. ખજૂરભાઈ ને વિશે એમ કહી સાહેબ તો આ કલિયુગમાં એ કેવો માણસો થઈ ગયા સુવાર્થા. હા. તમે જોવો છો ને, હે હા. પૈસા માટે શું કરે નો કરવાનું કરી નાખે છે, કરી નાખે છે. સાચી વાત. પણ એક આ યંગ તો આ કલિયુગ માટે એને કેવું કરે છે એમ. દાતાર તો આ દુનિયામાં છે એમ, પૈસાનો કોઈ અઢળક પૈસા છે, બરાબર. તો ઈ પૈસા પણ ઈ એક દઈ છૂટે છે, શું કરે કઈ ખ્યાલ નથી એમ. બરાબર. પણ ખજૂરભાઈ જે આ ગરીબની બેલી દુખિયાનો દાતાર કહેવાય, ઈ પોતે જાત મહેનત કરી અને કામ કરે છે. તો મારા મગજ પ્રમાણે એવું જ થાય કે આ કોઈ નાની સૂની હસ્તી નથી, આ એક અવતારી પુરુષ છે. એટલે હું આના મારી પાસે તો એન્ડ્રોઈડ ફોન નથી સાહેબ, બરોબર, મારી પાસે સાદો જ ફોન છે, પણ આ તો મારા મિત્રોને જોતા હોય એટલે હું ખજૂરભાઈના વિડીયો બહુ જોઉં. બરાબર. અને ક્યારેક એકલો હોય તો ક્યારેક એવા વિડીયો જોઈને મને રડવું પણ આવી જાય એમ કે આ ખજૂરભાઈ બહુ કામ સારું કરે એમ. એટલે ખજૂરભાઈને તમે આમ ભગવાનનો દરજ્જોથી આમ વિશેષ પણ મને ખરેખર એમ કહું તો મને એમ ક્યારેક એમ થાય કે આ મૂકી અને ખજૂરભાઈ ભેગો જોડાઈ જાઉં. બરાબર. હું એને ભેગો સેવા કરવા માંડું એમ. બરાબર. તો પણ મારા 2 દીકરા છે, પછી મેં કીધું કે જ્યારે મેં મારા દીકરા છે એમ મેં કે મારા એને બાપનો મેં દરજ્જો આપ્યો હોય તો મારે એ પાત્ર મારે બરાબર જ ભજવવું પડે ને એમ. ભજવવું પડે કે જ્યારે આપણે જે અમારા દીકરા મોટા થયા ત્યારે જે ખજૂરભાઈ હુકમ કરશે
તેને ભેગી સેવા કરશી, એ મકાન બનાવશે, એમાં આપણે થોડું જાજુ કામ કરશી. વાહ ભાઈ વાહ. તો રાજુભાઈ, અત્યારે તમે જે ખજૂરભાઈ નો ફોટો તો રાખ્યો છે, તમે ખજૂરભાઈ વિશે વાત કરી ને અહીંયા લોકો ઘણા બધા ચા પીવા આવતા હોય છે, અને તમે કઈ ગીત ગાઓ એકાદું મને સંભળાવો. અને આ વિડીયો આપણે ખજૂરભાઈ ને પહોંચાડવાનો છે, એટલે જેટલા લોકો જોવે છે એટલા બધાને ખાસ અપીલ છે મારી અને માણેકભાઈ ની, કે જામનગર થી અહીંયા લોકો આવી રીતના તમારા ચાહકો પણ છે, અને તમને જે કહેવાય ને અગરબત્તી કરીને તમારી દરજ્જો આપ્યો છે ખજૂરભાઈને. હા, ભગવાનની હારે હારે કમ્પેરિઝન કર્યા છે તમે. ને આ વિડીયો તો હું તો પહોંચાડી શકું છું, પણ મને એવું લાગે છે ખજૂરભાઈને ડાયરેક્ટ તમારા થકીએ પહોંચવો જોઈએ. 100% પહોંચવું જોઈએ. ને ખજૂરભાઈ અહીંયા વિઝિટ પણ કરશે અને ખરેખર ચા પીવા આવશે, કારણ કે આવા વ્યક્તિ મેં આજે પહેલી વાર જોયા છે કે ભગવાન ને તો બધા માનતા હોય, પણ આ ખજૂરભાઈ ભગવાન થી વિશેષ નો દરજ્જો આપ્યો એવા આપણા રાજુભાઈ, જે ગરમા ગરમ ચા અત્યારે ઉતારી રહ્યા છે. જોવો તમે, આ વિડીયો બને એટલો શેર કરજો અને ખજૂરભાઈ આગળ પહોંચાડજો. તો ખજૂરભાઈ ને હું પેલા પેપરમાં ફોટો આવેલો હતો, હા, ઈ પેપરમાં ફોટો આવેલો હતો, ઈ ફોટો લઈ અને અહીંયા રાખ્યો હતો. બરાબર. અને હું એક અગરબત્તી કરતો એમ. તો જ્યારે આ તો વરસાદનો માહોલ આવે અને એવું હતું, તો એ ફોટો તૂટી ગયો. અને મારા નસીબ એવા જોર કરતા તો ક્યારેક એકવાર ખજૂરભાઈ આવેલા, આ કિરીટભાઈ સોમે મને જાણ કરી કે રાજુ એ કે મારે, હું એનો ચાહક હતો, એ કિરીટભાઈ સોમે એને ખબર હતી એમ. બરાબર. તો મને એની ગાડી બેહાડી લઈ ગયા. અને એમ તો હું 3-4 વાર ખજૂરભાઈ જામનગર મેં આથી મને ખબર પડે કે ખજૂરભાઈ તું જાઓ, અહીંયા સાહેબ એટલી પબ્લિક હોય ને, મને ખજૂરભાઈને મળવાનો મોકો ન મળે એમ. બરોબર. મનમાં રાજી થઈ અને આવતો રહેતો. બરોબર. પછી આ કિરીટભાઈ સોમે એને ખબર પડી કે ખજૂરભાઈ આવ્યા, મને લઈ ગયા. એના સાથ સહકારથી મને ખજૂરભાઈને પગે પડ્યો. પછી જ્યારે પગર પડ્યો ત્યારે ખરેખર આત્માને હાથ મૂકીને એમ કહું કે જ્યારે દ્વારકાધીશને મળ્યો ને એવો મને અહેસાસ થયો હતો. ઓહ, વાહ વાહ વાહ. આજે ભાઈ રાજુભાઈ ની કહાની સાંભળીને આમ તો ઘણા બધાને એવું થશે કે ભાઈ આ વિડીયો તો ખજૂરભાઈ આગળ પહોંચવો જ જોઈએ, અને બને એટલો વિડીયોને શેર કરજો. અને ખાસ કરીને અમારા કિરીટભાઈ ઘણી બધી વાર વિડીયો શૂટ કરતા હોય છે રાજુભાઈના, અને મનોરંજનના વિડીયો પણ હોય છે, નહીં રાજુભાઈ? જય દ્વારકાધીશ. રાજુભાઈની ચા અમારે દિવસમાં 2 વાર પીવા આવી જ પડે. એમનો જે પાત્ર છે, જે કઈ મનોરંજન જે બધું ગાય છે, એના માટે અમારે અહીંયા કોઈ પણ સમય કાઢીને દિવસમાં 2 વાર આવવું જ પડે. કિરીટભાઈ, આ બાજુ આવો, જરા તમારી વિશે થોડીક વાત કરીએ આપણે, કે આજે આટલો બધો પ્રેમ ને એ પણ ખજૂરભાઈ વિશે. ખજૂરભાઈને એમ કહી તો કહેવાય કે એ ભગવાન જ માને છે, અને આવું કાર્ય આ કળિયુગમાં કોઈની તાકાત નથી કે આ વસ્તુ કરી શકે. બરાબર. એ વસ્તુ એ બિન સ્વાર્થે, કોઈ પણ એનું પોતે પૈસા દઈને નીકળી જાય એવું નહીં, પણ તે પેલા ખુદ જાતે મહેનત કરે છે. બરાબર. પેલા ઉપાડે છે, ઈટું ઉપાડે છે. તો એના હિસાબે પૈસા તો દુનિયામાં બધા દેવાવાળા પડ્યા છે, પણ એને આચા દિલથી બધાને મદદ કરવી છે ભગવાન રૂપે આવીને. વાહ. તો રાજુભાઈ ની એવી ઈચ્છા છે. રાજુભાઈ, તમારી શું ઈચ્છા છે ખજૂરભાઈ આગળ? બસ મારે તો ઈચ્છા એવી છે, ખજૂરભાઈ એકવાર આવી અને મારું આંગણું પવિત્ર કરી જાય, મારી ચા પી જાય, એટલે હું એમ છે કે દ્વારકાનો નાથ જ આવ્યો એમ. વાહ રાજુભાઈ વાહ. તો આજે તો ભાઈ ખરેખર આ વિડીયો પહોંચવો જ જોઈએ. પહોંચશે. અને ઘણા બધા જો આમના મિત્રો છે એ પણ અહીંયા ચાની મજા લેવા આવે છે. તો રાજુભાઈ, અમને તમારી કંઈક સંગીતની લહેરમાં લઈ જાવ ક્યાંક? લહેરમાં લઈ જાય તો આપણે અત્યારે રામાપીને યાદ કરી તો સાખીમાં કહીએ કે રામા કહું કે રામદે ને વીરા કહું કે લાલ, તેને બાપ રામો પીર હે પિયા ઓ નર ન્યાલ થઈ જાય. એમ પછી આપણે એમ કહી તો આપણે દ્વારકાધીશને યાદ કરતા હોય તો કે જ્યારે કૃષ્ણ કનૈયાનું માંગવું આવ્યું એમાંથી આપણે ગીત ગાઈ નાખી કે હવે કનૈયાનું માંગવું આવ્યું રાધાજીની સાથે જોને કનૈયાનું માંગવું આવ્યું. રાધા રાણીના માત પિતાએ રાધા રાણીના માત પિતાએ તરત પાડીના. પછી રાધા કૃષ્ણ કનૈયાને કેવા લાગ્યા તું સાસે કાના, કનૈયા જા 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 જલ્દી જાયો થા થા થા. વાહ વાહ, સરસ સરસ રાજુભાઈ. તો મારી એક એવી ઈચ્છા છે કે મારે એક તમને ગીત ગવડાવવું છે. હવે માણેકભાઈ, કયું ગીત હતું આપણે? કૃષ્ણ ભગવાન. હા,
કૃષ્ણ ભગવાન આયલા દ્વારકા. સાહેબ બહુ જાજુ નથી આવડતું આવડે. પણ જેટલું આવડે એટલું ગાઈ શકો 100% ગાઓ. એ કૃષ્ણ ભગવાન હાયલા દ્વારકાને કાઈ લીધો મણિયારા તારો હે એલા હોવે હોવે લીધો મણિયારા તારો હે એ હાથે હું રે સાહેબ આટલું જ મને આવડે છે જાજુ નથી આવડતું એટલે પછી હું આવું ગાઉં એવું મેં ધ્યાન દઉં પછી અમારો આજ મારો હજી ધ્યાન દેવું પડે ચા ને જો અત્યારે પબ્લિક રાહ જોવે છે કે ભાઈ ચા આપને પીવડાવો. તો હવે અમને પણ તમારી ચા નો મીઠો સ્વાદ આપો, કારણ કે તમારી જે અત્યારે ગીત ગાવાની મનોરંજનની જે રીત છે મજા આવી ગઈ. તમે જેમ સાહેબ ચા પીવા આવો એવું કંઈક મારો ખજૂરભાઈ મને ચા પીવા આવી જાય ને ભાઈ, મને હાથમાંથી દિલ રાજી થઈ જાય 100% આજે ખજૂરભાઈ ને તો હું તો પહોંચાડીશ, પણ તમે બધા જેટલો વિડીયો શેર થતો હોય ને એટલો વિડીયો શેર કરજો અને ખજૂરભાઈ સુધી આ વિડીયો પહોંચાડજો. જામનગરમાં કઈ જગ્યાએ છે એ મને કહી દો. પરમી સ્કૂલ, હિજી મિસ્ટી રોડ, નવાનગર બેકની બાજુમાં રૂપિયાનો સિક્કો સર્કલ કહેવાય સાહેબ. અચ્છા, કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી તમે મળી જાઓ? સાહેબ 8:30 થી સાંજના 8 વાગ્યા લગી. 8:30 થી 8 વાગ્યા સુધી. સવારના 8:30 થી સાંજના 8:30 સુધી. ઓકે, તો અત્યારે આપણી ચા આવી ગઈ છે ને કિરીટભાઈ તમે પણ ચાની મોજ લ્યો અને ભાઈઓ પણ જો અત્યારે તો અમારે ચોક્કસ પીવી જ પડે, ધીમા 10 વાર પીવી જ પડે. ભાઈ અત્યારે ભાઈ જો રાજુભાઈ ચા બનાવી છે મસ્ત મજાની માલધારીની ચા છે જો રાજભાઈ કેમ. અને આજ તો ભાઈ બને એની એક ખુશી છે કે ખજૂરભાઈ ને ભગવાનનો દરજ્જો આપીને અત્યારે આવી રીતના જે એમની અગરબત્તી કરે છે, ભગવાનને જેમ અગરબત્તી કરે એ રીતના અગરબત્તી કરે છે. ખજૂરભાઈ ને સાક્ષાત કહેવાય ને ભાઈ સેલ્યુટ છે કે તમારા ચાહકો પણ અહીંયા જામનગરમાં આવવા છે. અને મારી એક નાની એવી અપીલ છે ખજૂરભાઈને કે તમે જ્યારે પણ જામનગરમાં વિઝિટ કરો ગમે ત્યારે આવો, આ જગ્યાએ ચોક્કસથી તમારા જે અહીંયા તમારા જે કેવડા મોટા ફેન છે ને તમારો ફોટો અહીંયા રાખીને અગરબત્તી કરતા હોય તો તમે એકવાર તો જરૂરથી એમની ચા પીવા આવજો. ને રાજુભાઈની તમન્ના છે કે અહીંયા ખાલી ખજૂરભાઈ આવીને ખાલી મારી ચાની એક ખાલી મોજ માણી છે. આજે ચાની મજા લે ને ચા ઠરી જાય. વાહ, મોજ આવી ગઈ છે ને માલધારીની ચા. આજ ખરેખર મજા આવી ગઈ. અને આ જગ્યાએ જ્યારે પણ તમારે આવવાનું થાય આનું એડ્રેસ તમે કહી દો પાછા. હિરજી મિસ્ત્રી રોડ, પ્રણામી સ્કૂલ વાળો રોડ. આ રૂપિયાના સિક્કો કયો ને રાજભાઈ, એટલે ગમે રૂપિયાના સિક્કાની બાજુ, રૂપિયાના સિક્કાની સામે દેખશે. ઓકે, તો આ જગ્યાએ ચોક્કસની મુલાકાત લેજો ને રાજુભાઈ સાથે આવજો. ને આજ તો રાજુભાઈ પહેરવશે એવો પહેર્યો છે ભરવાડનો, અને આજ કોઈ પહેરીને નથી આવતા. હા, ઈ તો એના પપ્પાનું ઓલું કઈક કેડિયું ફાટી ગયું તો ઈ સંધાવા આવ્યા હતા, ઈ બાની એ પહેરી લીધું. તો આજે અમને એવું પણ થયું કે આજ તમે ભાઈ પહેરવેશ પહેરીને મોજ કરો, કારણ કે અમને મજા આવી ગઈ આ પહેરવેશ સાથે એ પહેર્યો છે. રવિવાર છે ને એટલે આપને થોડો ફપકારી આમ. વાહ, એ જૂની યાદો તાજી થઈ ગઈ. તો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય દ્વારકા. જય દ્વારકાધીશ.